આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હમણાં આખા ગુજરાત રાજ્યમાં ભયનો માહોલ પણ બનેલો છે। હમણાં સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાવાઝોડા દ્વારા સર્જાયેલી તારાજી આપણી નજરે આવે છે। હમણાં આવી રહેલ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને કેટલાક હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે। પણ મિત્રો, આજના આ વિડીયોમાં આ વાવાઝોડાની દેવાયત પંડિતે કરેલી આગમવાણીની વાત કરશું। મિત્રો, માણસ ગુજરાતી હોય અને દેવાયત પંડિત વિશે ન જાણતું હોય એવું બને જ નહીં। દેવાયત પંડિત ગુજરાતના મહાન સંત હતા, જેમની આગમવાણીઓ અત્યારે પણ સાચી પડી રહી છે। તેમની આગમવાણીઓ સાચી પડતી હોવાથી તેમને આગમ ભાખ્યો એવા નામથી પણ બોલાવવામાં આવતું હતું। મિત્રો, વિડીયો શરૂ કરીએ એના પહેલા તમને દેવાયત પંડિતના જીવન પરિચય વિશે થોડુંક જણાવીએ। અને મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો, જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। દેવાયત પંડિત ગુજરાતના એક મહાન સંત કવિ હતા। તેઓ આગમના ભજનના રચયિતાઓમાં મુખ્ય ગણાય છે। દેવાયત પંડિતનો જન્મ 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે થયો હતો અને તેમનું જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો। તેમના માતા પિતા ધર્મપરાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કારો ઉતરેલા હતા। તેમના પિતાજી ગામમાં ઘોર પદુ કરતા હતા। આ ઉપરાંત ગામમાં આવેલ સાધુ સંતોને જમાડવા અને ધર્મ ઉપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી। કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું। આમ છતાં દેવાયત પંડિત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા। દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતાંતર જોવા મળે છે। કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા બિલેશ્વરના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે। આથી દેવાયત પંડિતની જાતિ વિશે ચોક્કસ કંઈ કહી શકાતું નથી। એવામાં એક દિવસ દેવાયત પંડિત તરણેતરના મેળામાં જાય છે। ત્યાં તેમણે ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ તેમનો ઉડી જાય છે। મેળામાંથી પાછા ફરીને દેવાયત પંડિત વંથલી ગામે નહીં પણ ગિરનારમાં જતા રહે છે। તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા। આ સમયે તે એક શોભાજી મહારાજ નામના સંતના સંપર્કમાં આવ્યા છે। એ સંત સાથેના સત્સંગની દેવાયત પંડિતના માનસ ઉપર જબરી અસર પડે છે। તે તેમને ગુરુ બનાવે છે અને દેવાયત પંડિતે પોતાની પત્ની સાથે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ પણ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિ કરતા અને સાધુઓની સેવા કરતા। તો આ હતું દેવાયત પંડિતનું થોડુંક જીવન ચરિત્ર। હવે દેવાયત પંડિતની વાવાઝોડાની ભવિષ્યવાણીની વાત કરીએ। દેવાયત પંડિત, જેમને આગમના ભજનના રચયિતાઓમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે, તેઓએ વાવાઝોડા વિશે લખતા કહ્યું છે કે પહેલા પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર। અર્થાત પહેલા પવન ફરૂકશે એટલે કે વાવાઝોડા આવશે, પછી નદીઓમાં પાણી સુકાવા લાગશે। તો દેવાયત પંડિતની આ આગમવાણી સાચી પડી। હમણાંના સમયે દર વર્ષે એક વાવાઝોડું આવે છે અને પહેલાના સમયમાં 5 વર્ષ કે એકાદ વર્ષોમાં વાવાઝોડું આવતું હતું, પણ હમણાંના કલયુગના સમયે દર વર્ષે એક વાવાઝોડું તો આવે જ છે। જેમ કે 2020ની શરૂઆતમાં મહા વાવાઝોડું આવ્યું હતું અને 2021ની શરૂઆતમાં પણ આવ્યું હતું। 2019માં વાયુ વાવાઝોડું આવ્યું, પછી ક્યાર વાવાઝોડું, જેમ કે 2021માં ગુલાબ વાવાઝોડું આવ્યું અને 2020ની શરૂઆતમાં જ મહા વાવાઝોડું આવ્યું હતું। 2019માં વાયુ વાવાઝોડું આવ્યું હતું અને એના પછી ક્યાર વાવાઝોડું, અને એના જેવા ઘણા બધા વાવાઝોડા આ 5 વર્ષના સમયગાળામાં આવી ગયા છે। તો મિત્રો, એમ કહી શકાય કે દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આ બધી ભવિષ્યવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે। તેમણે જે વાવાઝોડાની ભવિષ્યવાણીઓ કરી હતી તેઓ તો સાચી પડી જ રહી છે। પણ મિત્રો, હવે તમને દેવાયત પંડિતની એવી ભવિષ્યવાણીઓ જણાવીએ જે હમણાંના સમય પ્રમાણે સાચી તો છે જ અને એના સિવાય આગળના સમયમાં સાચી પડશે। દેવાયત પંડિતે કહ્યું છે કે ધરતી માથે હેમર હાલશે,
જૂના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં એની રાવ કે ફરિયાદ. દેવાયત પંડિત આ પંક્તિઓમાં જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થવા લાગશે, લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે, લોકો તેની રાવ કે ફરિયાદ પણ નહીં સાંભળે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે. હમણાંના સમયમાં યુદ્ધો ચાલી રહ્યા છે અને હમણાંના સમયમાં લક્ષ્મી પણ લૂંટાય છે. સ્ત્રીની વાત કરીએ કે પછી સંપત્તિ, બંને લૂંટાય છે. તો મિત્રો, દેવાયત પંડિતે જે ભવિષ્યવાણીઓ કરી હતી એ આજના આ સમયમાં સાચી પડી રહી છે અને દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી અને વાવાઝોડાની ભવિષ્યવાણી સાચી પડી છે. દેવાયત પંડિત આગળ કહે છે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ. દેવાયત પંડિત કહે છે કે પુસ્તકોની કોઈ કિંમત નહીં રહે, એટલે કે જે પણ ધર્મ ગ્રંથો છે એની કોઈ કિંમત નહીં રહે અને જ્ઞાનીઓની પણ કોઈ કિંમત નહીં રહે. શાસ્ત્રો કે પછી ધર્મ ગ્રંથોની કોઈ પણ વાતો માનશે નહીં. શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોની વાતોને બધા લોકો ખોટી કહેશે. જે શૂરવીરો અને નિડર વ્યક્તિઓ હશે તે ડરપોકની જેમ બેસી જશે અને કલયુગ આવતા આવતા ધનવાન લોકો જ બળવાન અને નિડર બની જશે. દેવાયત પંડિત આગળ કહે છે કે પોરોરોય આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સહારશે તો કેટલાક મરશે રોગ. દેવાયત પંડિત આમાં એવું કહેવા માંગે છે કે સંતો એ પાપનો આશરો લેશે, ધરતી પ્રાણીઓ વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલાક લોકો યુદ્ધના કારણે મરશે તો કેટલાક લોકો ભયાનક રોગોથી મરશે. તો દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી સાચી પડી. 2020માં એક ભયંકર રોગ આવ્યો જેનું નામ હતું કોરોના અને આ કોરોનાને કારણે ઘણા બધા લોકો માર્યા ગયા. અને મિત્રો, દેવાયત પંડિતની એ ભવિષ્યવાણી પણ સાચી પડી કે યુદ્ધોમાં કેટલાક લોકો મરશે. મિત્રો, જો વિશ્વ યુદ્ધોની વાત કરીએ તો વિશ્વ યુદ્ધોમાં આખી દુનિયામાંથી અડધી દુનિયા ખતમ થઈ ગઈ હતી, એટલે કે આખી દુનિયાના લોકોમાંથી અડધી દુનિયાના લોકો મરી ગયા હતા. તેથી એવું કહી શકાય કે દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી બધી ભવિષ્યવાણીઓ સાચી છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ બધી ભવિષ્યવાણીઓ 15મી સદીની ભવિષ્યવાણીઓ છે. દેવાયત પંડિત કાંકરિયા તળાવ અને અમદાવાદ વિશે પણ થોડુંક ભવિષ્ય ભાખ્યું હતું તે જાણીએ. કાંકરિયા તળાવે તંબુ તણાશે, 100 ગાઉની સીમ, રૂડી દિશે ને રળિયામણી, ભેડા અર્જુન ને ભીમ. એવા દિવસો આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલ્કી અવતાર તંબુ તાણશે અને પોતાના યુદ્ધનું એલાન કરી દેશે, જેમાં ઘણા બધા લોકો મરશે અને આ યુદ્ધનો અંત પછી સતયુગની સ્થાપના થશે અને કલયુગનો અંત થશે. તો મિત્રો, આ ભવિષ્યવાણી હતી દેવાયત પંડિતની, જેમાં તેમણે વાવાઝોડાની વાત કરી હતી અને એના સિવાય આપણે જાણ્યું દેવાયત પંડિતના જીવન પરિચય વિશે, જેમાં તેમનું ક્યારે જન્મ થયું હતું, તેમના માતા પિતા અને તેમના ગુરુની વાત કરી. અને મિત્રો, એના પછી આપણે વાવાઝોડાની ભવિષ્યવાણી સાંભળી. એમાં જાણ્યું કે ક્યારે ક્યારે વાવાઝોડા આવ્યા અને દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી સાચી પડી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.